તો હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં જ છો અને મજામાં જ રહેજો। હું આવી ગઈ છું માનસી પલાળિયા આજે ફરીથી નવા વિડીયોમાં। આજે અને હું તો રોજ તમને લસણની માહિતી આપતી જ હોઉં છું। આજ તમને મારો ભાઈ વિશાલ પલાળિયા માહિતી આપશે, તો આપણે એની પાસેથી બે શબ્દ સાંભળીએ। તો હેલો મિત્ર, આજે અમે આવી ગયા છીએ અમારા પડામાં। અને જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજે હું તમને લસણ વિશે થોડીક માહિતી આપીશ, તો હાલો હું તમને દેખાડું લસણ। તો મિત્ર જો આ લસણ છે, આ મેં અત્યારે પકવવા માટે મૂકી દીધું છે। એટલે આ 3 કેરા મેં પકવવા મૂક્યા છે, એટલે મેં આ ઉપાડતા નથી। અને આ બાજુ પણ થોડુંક નાનું થઈ ગયું છે લસણ, જે થોડાક સમયમાં ઉપાડે એવું થઈ જશે। અને આ બાજુ જે આ 4 કેરા રહ્યા, એમાંથી અમે દરરોજ ને દરરોજ થોડું લસણ ઉપાડીએ છીએ। તમને હું હમણાં દેખાડીશ એ કટકો પણ અમે કેવી રીતે લસણ ઉપાડીએ છીએ એ રીતે। મિત્રો જો અમારે લસણ છે, અત્યારે જો અમે કેરો પલાળી દીધો છે, એટલે એટલા માટે ગારાળું લસણ છે, જો તમે। અને મિત્રો હું તમને એક કોળી લસણ ઉપાડીને દેખાડું એમ કેવી રીતે ગારામાં ઉપાડીએ છીએ। આ જોવો મિત્રો, આ ગારો છે ને એમાંથી અમે દરરોજ ને દરરોજ લસણ ઉપાડીએ છીએ। અને જો મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જરૂર જણાવજો કે અમારો વ્લોગ તમને કેવો લાગ્યો।